ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં આજે તમાકુની સિઝન અંતના આરે, જેના કારણે યાર્ડમાં આજરોજ તમાકુની આવકમાં ઘટાડો જોવા મળ્યો, પરંતુ આજરોજ તેના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો. ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં તમાકુની, કપાસની તેમજ એરંડાની હરાજી શરૂ છે. યાર્ડમાં આજરોજ તમાકુની આવકમાં ગયા અઠવાડિયાની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. આજે યાર્ડમાં 1625 બોરી તમાકુની આવક નોંધાઈ છે. તમાકુના ભાવની વાત કરવામાં આવે તો આજ રોજ ખેડૂતોને 2797 રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યા છે. હવે તમાકુની સિઝન પૂરી થવાને આરે હોવાથી આવક સામાન્ય જોવા મળી છે. તેમજ કપાસની પણ આવક આજ રોજ ઘટેલી જોવા મળી છે. તમાકુના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે, જેમાં આજ રોજ 1625 બોરી તમાકુની આવક નોંધાઈ છે. આજરોજ તમાકુની આવકની સાથે તેના ભાવમાં સામાન્ય ઘટાડા જોવા મળ્યા છે. તમાકુનો ઊંચો ભાવ આજરોજ 2797 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે તમાકુ તેમજ કપાસની આવકો નોંધાતી હોય છે, જેમાં રોજની હજારો બોરી તમાકુની સરેરાશ આવક નોંધાય છે. ગઈ સિઝનમાં રોજની 95,000 બોરી જેટલી આવક નોંધાઈ હતી. હાલની હરાજીમાં ખેડૂતોને કપાસ તેમજ તમાકુના સારા ભાવ મળી રહ્યા છે. આજ રોજ એરંડા, તમાકુ તેમજ કપાસની સારી આવક નોંધાઈ હતી અને તમાકુના ઊંચા ભાવ ખેડૂતોને આજ રોજ મળી રહ્યા હતા. આ ઉપરાંત આજ રોજ એરંડાના પણ સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.